આજે વાત કરીશું કોન્સેપ્ટ ઓફ ડીબીએ, ડેટા મોડલ્સ અને ડેટાબેઝ યુઝર્સ, જેમાં સૌથી પહેલા કોન્સેપ્ટ ઓફ ડીબીએ. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર અથવા ડીબીએ ડેટાબેઝની જાળવણી, સુરક્ષા અને સંચાલન માટે જવાબદાર છે અને એ પણ સુનિશ્ચિત કરે છે કે ડેટા યોગ્ય રીતે સંગ્રહિત અને પુનઃપ્રાપ્ય થયો હોય. ટાઈપ્સ ઓફ ડીબીએ, જેમાં સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, એપ્લિકેશન ડીબીએ, ટાસ્ક ઓરિએન્ટેડ ડીબીએ, ક્લાઉડ ડીબીએ, ડેટાબેઝ આર્કિટેક્ટ, ડેટાબેઝ એનાલિસ્ટ જેવા ડીબીએનો સમાવેશ થાય છે. ત્યાર પછી રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ડીબીએ, ડેટાબેઝની માહિતી અંગે નિર્ણય લે છે, સ્ટોરેજ સ્ટ્રક્ચર અને એક્સેસ વ્યૂહરચનાનું આયોજન કરે છે, વપરાશકર્તાઓને સપોર્ટ પૂરો પાડે છે, સુરક્ષા અને અખંડિતતા તપાસો વ્યાખ્યાયિત કરે છે, બેકઅપ અને પુનઃપ્રાપ્તિ વ્યૂહરચનાઓ, કામગીરીની દેખરેખ રાખવી અને જરૂરિયાતોમાં થતા ફેરફારોને પ્રતિસાદ આપવો. આગળ જોઈશું ડેટા મોડલ્સ. ડેટા મોડલ એ ડેટા વર્ણન, ડેટા સિમેન્ટિક્સ, ડેટાની સુસંગતતાની મર્યાદાઓનું મોડેલિંગ છે. તે ડેટા એબ્સ્ટ્રેક્શનના દરેક સ્તરે ડેટાબેઝની ડિઝાઇનનું વર્ણન કરવા માટે વૈચારિક સાધનો પૂરા પાડે છે. તેથી ડેટાબેઝની રચનાને સમજવા માટે ડેટા મોડલનો ઉપયોગ થાય છે. જેમાં કેટેગરીઝ ઓફ ડેટા મોડલ્સ: રિલેશનલ ડેટા મોડલ, એન્ટિટી રિલેશનશિપ ડેટા મોડલ, ઓબ્જેક્ટ બેઝડ ડેટા મોડલ, સેમી સ્ટ્રક્ચર્ડ ડેટા મોડલ આ મહત્વના મોડલ ગણીશું. જેમાં સૌથી પહેલા રિલેશનલ ડેટા મોડલ, જે એડગર એફ કોડ દ્વારા નિર્માણ કરાયેલ. આ પ્રકારનું મોડલ ટેબલની અંદર રો અને કોલમના સ્વરૂપમાં ડેટાને ડિઝાઇન કરે છે. આમ રિલેશનલ મોડલ ડેટા અને તેની વચ્ચે સંબંધોનું પ્રતિનિધિત્વ કરવા માટે ટેબલનો ઉપયોગ કરે છે. ત્યાર પછી એન્ટિટી રિલેશનશિપ મોડલ, જે પીટર ચેન દ્વારા નિર્માણ કરાયેલ. ઈઆર મોડલ એ તેની વચ્ચેના પદાર્થો અને સંબંધો તરીકે ડેટાનું તાર્કિક રજૂઆત કરે છે. આ વસ્તુઓની એન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે અને સંબંધો એ આ સંસ્થાના વચ્ચેનું જોડાણ છે. આગળનું મોડલ ઓબ્જેક્ટ બેઝડ ડેટા મોડલ. આ મોડલ સમૃદ્ધ પ્રકારના સિસ્ટમને સમર્થન આપે છે, જેમાં માળખાગત અને સંગ્રહ પ્રકારોનો સમાવેશ થાય છે, જે ફંક્શન્સ, ઇન્કેપ્સ્યુલેશન અને ઓબ્જેક્ટ ઓળખની કલ્પના સાથે ઈઆર મોડલનું વિસ્તરણ છે. અંતે સેમી સ્ટ્રક્ચર્ડ ડેટા મોડલ. અર્ધસંરચિત ડેટા મોડલ એવા સ્થાનો પર ડેટા વિશેષતાઓની મંજૂરી આપે છે જ્યાં એક જ પ્રકારની વ્યક્તિગત ડેટા આઇટમ્સમાં વિવિધ વિશેષતાઓ સેટ હોઈ શકે છે. ત્યાર પછી આગળનો ટોપિક ડેટાબેઝ યુઝર, જેમાં ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, ડેટાબેઝ ડિઝાઇનર્સ, સિસ્ટમ એનાલિસ્ટ, એપ્લિકેશન પ્રોગ્રામર્સ, નેટિવ યુઝર્સ અથવા પેરામેટ્રિક યુઝર્સ, સોફિસ્ટિકેટેડ યુઝર્સ, કેઝ્યુઅલ યુઝર્સ અથવા ટેમ્પરરી યુઝર્સ, જેમાં દરેક વિશે સામાન્ય માહિતી મેળવીશું. સૌથી પહેલા ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર એ વ્યક્તિ અથવા વપરાશકર્તાઓની ટીમ છે જે ડેટાબેઝ સ્કીમોને વ્યાખ્યાયિત કરે છે અને અન્ય તમામ વપરાશકર્તાઓને અધિકૃતતા પરવાનગી આપે છે અથવા રદ કરી શકે છે. તે જ રીતે ડેટાબેઝ ડિઝાઇનર્સ. ડેટાબેઝ ડિઝાઇનર્સ ડીબીએમએસમાં ડેટાબેઝ વપરાશકર્તાઓના પ્રકાર છે જે ડેટાબેઝની એકંદરે ડિઝાઇનને અમલમાં મૂકવા માટે જવાબદાર છે. સિસ્ટમ એનાલિસ્ટ. સિસ્ટમ વિશ્લેષકો ડીબીએમએસમાં ડેટાબેઝ વપરાશકર્તાઓનો પ્રકાર છે જે નિષ્કપટ પેરામેટ્રિક અંતિમ વપરાશકર્તાઓના આવશ્યકતાઓનું વિશ્લેષણ કરે છે. અંતિમ વપરાશકર્તાઓની તમામ આવશ્યકતાઓ સંતુષ્ટ છે કે નહીં તે તપાસવાની જવાબદારી તેમની છે. એપ્લિકેશન પ્રોગ્રામર્સ. એપ્લિકેશન પ્રોગ્રામર્સ, જેને બેકએન્ડ ડેવલપર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોમ્પ્યુટર પ્રોફેશનલ યુઝર્સ છે જેઓ એપ્લિકેશન પ્રોગ્રામ્સ અથવા યુઝર ઇન્ટરફેસ વિકસાવવા માટે જવાબદાર છે. આ જ રીતે નેટિવ યુઝર્સ અથવા પેરામેટ્રિક યુઝર્સ, નિષ્કપટ વપરાશકર્તાઓ અથવા પેરામેટ્રિક્સ અંતિમ વપરાશકર્તાઓ જે ડીબીએમએસ વિશે કોઈ જ્ઞાન ધરાવતા નથી પરંતુ
તેમ છતાં મેનુ આધારિત એપ્લિકેશન ઇન્ટરફેસનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામો મેળવવા માટે ડેટાબેઝ એપ્લિકેશનનો વારંવાર ઉપયોગ કરે છે. સોફિસ્ટિકેટેડ યુઝર્સ અત્યાધુનિક વપરાશકર્તાઓ DBMS નું જ્ઞાન ધરાવે છે અને ડેટાબેઝથી પરિચિત છે. આખો પ્રોગ્રામિંગ કોડ લખવાના બદલે તેઓ ક્વેરીઓ પ્રોસેસરનો ઉપયોગ કરીને એક્ઝિક્યુટેબલ ક્વેરીનો ઉપયોગ કરીને ડેટાબેઝ સાથે સીધો સંપર્ક કરી શકે છે. અને અંતે કેઝ્યુઅલ યુઝર્સ અથવા ટેમ્પરરી યુઝર્સ. કેઝ્યુઅલ વપરાશકર્તાઓ અસ્થાયી વપરાશકર્તાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ DBMSમાં ડેટાબેઝ વપરાશકર્તાઓના પ્રકાર છે જેઓ વારંવાર અથવા ક્યારેક ડેટાબેઝ સેવાઓનો ઉપયોગ કરે છે. આમ આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.